વાસંગી પૂજા તો હોય વરી દાસ અને ઈ છોકરી વાળા મારા દાદા વાસંગી આવી આજે ઉભો રહી જાય અને કેવા લાગે કે ખમા વાળી વસ્તી મારી દીકરી આ તમે છોકરીના પાછળની બાજુમાં મને સરવાળિયાના હાથ હાંકલો કર અને તારા જો કામ ન કરું તો મને છોકરી વાળા મને સરવાળિયા દાદાને ખાતે કોઈ જાય તારી બોલની વાગી તારી બોલની વાગી સરવાળિયા દાદાની બોલની વાગી તારી બોલની વાગી વસંગી દાદી બોલની વાગી દર્શન કરતા રામા પીરના તો મારા સોનલા દુઃખ પીરા કદી ઉકળતી દેખનો ધણી મારો બાપો રામો પીર એ બધી ઉકળતી દેખનો ધણી મારો રામો પીર રવિ ઉભો રહી જાય
ખાને જોયો હાથ મારો હેલો આજે દેવીનું ના ગોવા હોય ને રણુદાદા રાજા અજમલજી ના બેટા વીરમદે ના વીરા રાણી નેત્ર ના પ્રધાન મારો એનો ભણો
ભલા ભલા ભરી દે. પછી બીજો અવતાર પછી બીજો અવતાર આવે પાણી પી લેજો રામા પીર આ બે જાય ને પછી માતાજી આવે પછી માં મેલી બડી સાવરાના કર ભાગલા દેવી હે મારી તું તો મારી મધરાતના કેરબાની દેવી કહેવાય. મારી મધરાતનો સમય લાગે અને કોઈ મારી વિશ્વાસુ બાળક કદાચ બાપની દેવીને દેવી તપોલો તો મારી આવી ખમકારો કરે છે બાપુ મારા કર્મ ભાગવા દેવી મારી માં હરકુમારી મારી મેલડી તદમન તદુધી મારો રામ જીડો ફૂલ જીડો વિમાસના થડે મારો રામ જીડો ફૂલ જીડો મારી મેલડી નું કાયમ ભજન કરે ભક્તિ કરે. જગતની માલપા એક સમય ભાઈઓને ક્યાં વાર્તો આવી જાય બાપો આ રામજીડો ફૂલજીડો કાયમ મારી મેરડીનું ભજન કરે છે મારી માની ભક્તિ કરે છે કહે છે મને તો મારી મેરડી પંદે વાતો કરે હે ભાઈ કુટુંબે મારખા લેવા માટે રામજીડા ફૂલજીડા ને કેવા લાગે કે હે રામજીડા ફૂલજીડા તમારી ભક્તિ હાચી હોય તો મારા રામજીડા ફૂલજીડા તરી દેવી દેખાડ મારા રામજીડા કેવા લાગ્યો ભાઈ ઘણા ભક્તો થઈ ગયા દેવીની કમાણી કરી કરી હવ જતા રહ્યા પણ કોઈના આપોઆપ માતાજીએ કોઈને દર્શન નથી દીધા બાપ. પણ તમે મારા ભાઈ કુટુંબ છો અને આજ તમે મને મારી મેરડીને પડકારી બાપો મને નહીં પણ તો કદાચ તો મારી આજ લીંબાછાના થડાની માલિકા આ મારી મેરડી જો બેઠી છે અને કદાચ તો મારી મેરડીને હું પડકારો કરું અને એને જો મારી રામજીના ફૂલજીનો પોકાર સાંભળે અને કદાચ તો મારી મેરડી પ્રગટ થઈ તો વાત માટે તો કદાચ દર્શન આપે હો મારી મેરડી. લીંબાછાના થડે હજી મારો રામજીનો મારી ગરીબ છું પણ જરાક તો મારી રામજીના ફૂલજીડાની તો ભક્તિ જો તને વાલી લાગી હોય તો મારી મેરડી મને દર્શન દેતા. હવે ભુવા હાથ લઈ જાઓ ભુવા રામ
માલપા મારી દાદા હતી સિકંદર જો મારી જે હાકળ આવી હોય મારી અને ઈ દેજી મારી બેલડીના બસની માલપાથી જુદી અવાજ આવ્યો કે હે મારા રામજીના ફૂલજીના આ પડદે વાત રહેવા દે ને તેજી રામજીનો ફૂલજીનો કેવા લાગ મારી તું મને સદ મુખ દર દર દેતા અમર રામજીના ફૂલજીના આખું મહિનાનો મોરતા હોય અંદરની દેવીના ગીરી નવેલ હોય અંતરી મારો ભવામણો જેની તાવો કર અને જદી હું મેલડી જો તમે દર્શન દેવા આવું પણ મારા રૂપને ઓળખજે મારા રામજીના ફૂલજીના હો અને એ સમયની માલવા દાના પરમાર અને દાદો હરજીડો તો દાદા પેટ માટે કરતવાજ દીદી કરે લાલ માસા ના ધડે વરી નાય પણ આ દેવી પૂજક મારી માને સમાડવા બેઠા છે અને મારા દાદા દાદા પરમારને અને મારા દાદા હરજી સિંગલને આ વાતની ખબર પડી અને પોતાને નવાઈ લાગી કે કદાચ જો આ માતા જો પ્રસન્ન થશે અને આ દેવી પૂજક ને કઈ વાત માંગશે તો હાલો આપણે એના દર્શન કરવા જવું દાદા પરમાર મારા દાદા હરજી સિંગલ ને ના કરો પેલો વરી દેવી હોશિયારા થઈ અને એક બાવળનું પૂછવું હતું ને અને એ ઓઠ જાણી અને અહીંયા ઓઠે ઉભા રહી અને આ દેવી પૂજક માને જમાડે છે શું વાત કરે છે જોવા માટે અહીંયા ઓઠ કરી ઉભા રહી ગયા બાળવંદરની પુત્રીનું રૂપ ને તું મરી એક બાજુ હોવાની તળાઈ રહી છે ને એક બાજુ હોંગાની બાજુ હોવાની બતાઈ રહી છે અને કદી મારી બેનડી નદી કાબરી કુતરીનું રૂપ લઈ અને ઈ હોંડલાની વાલકા જે ઠેકાણે હોવાની પડી હતી અને એમાં મોઢું નાખી ઈ તાર પર હોવાલીઓ લઈ અને જેની ભાગી તેની દાદા રામજીના ફૂલજીડાએ કોરોનો કાઢી અને ઈ કુતરી માથે તે કોરોનો કાઢે દેવીનો જે તાવો હમણાં દેખો તેની મારી નાગરી બોલે કહે મારા રામજીના ફૂલજીના મારા રૂપને તું ઓળખી નો હું તારું કોણ છોડી આજ હું દાદા હરજી સિંગલ એ દાદા પરમારના કળની વાઈમાં હું હડકાઈ તરીકે બોલાવ છું બહાર મારા હરજીડા રે મારા હરજી સિંગલ હડકાઈ તરીકે મને પૂજ અને જગતની માલકા જો તારા નામનો જો બગીચો નો બતાવું કર ધરતીની માલકા જો જબર નામના નો રાખું ને તો દાદા હરજી સિંગલની મને હડકાઈને ખાતે ખોજ પડી જાય અને દાદા હરજીડાને એ હાકળ આપી એટલે બાપ આ મારી હડકાઈ તને હાકળ આપું છું બાપો કદાચ તારી સાબડા વસ્તી કોઈ પારકી બોંગની માલમાં કદાચ આ તારી હાકળના અડીને કદાચ અડાડી બોંગની માલમાં વયા જાય પણ
મારી ગંદરૂપા મખાનની માલપા હાલી નીકળે અને કોઈ ભૂતડા કોઈ પ્રગટ થાય પણ મારી સાવડા વસ્તુને જો રૂવાડું ખાડું થવા દઉં ને તો મને દાદા હરજી શિકરજી મને હડકાઈને ખાતે કોઈ પડી જાય બા કદાચ મારી મેરડીના પાટને જો મારો ગિરીશભાઈ જો આમંત્રણ આવ્યો હોય બા અને તો કદાચ જો મારી હડકાઈ જો પ્રગટ થઈ હોય અને તો બાપ મારા દાદા ડોહલાની જો મારી સામુંડા લાગી જો ખમકારો ન કરે ને તો બાપ એની કરતી મારી છોકરીના બોલની દેવી નો કહેવાય બાપ દાદા ડોહલા ના પૂજા પાડી દેવી છોકરા બોલની દેવી રામડી ભોગ કાઢી દેવી મારા દાદા ડોહલાની દેવી મારી સામું બોલે કે મારા દીકરા આપ તો તારું માથું જો કોઈની આગળ જો ઝૂકવા દો ને તો મને દાદા ડોહલાની મને સામુંડી ને ખાતે પોટ પડી જાય બાપો મારી સાવડા મસ્તી આ મને દાદા ડોહલાની મને સોનેલા મોદલી જઈ મને સામુંડ કોઈ પડકારો કરે અને જગતની વાતમાં જો લાગણી સીતાનું જો પોતાનો વ્યવહાર લીધા વગરની પાછી પડું તો હું સોનેલા મોદલી દેવી હું સામુંડ બની રહ્યો બા ભજન કર્યું હોય જેના વડવાએ આજ માતાની કમાણી કરી હોય એને માંડવાની વાતમાં આજે આમંત્રણ મળ્યું હોય અને જેના બાપ દાદાએ દેવીઓને ભજી હોય અને એ દેવી જો પ્રગટ ન થાય તો એની કમાણીની વાતમાં આજ ખોટ પડી જાય આજ એના બાપની દેવીની કમાણીમાં ખોટ પડી જાય બાપ હે મારી બાબાની અઢી આખરી મારી મેલડી બેઠી હોય કોઈના કળની મારી બા કોઈ કુવાચના કાપડાની દેવી બેઠી હોય કોઈના કળની મારી બાબાની હડકાઈ મેલડી બેઠી હોય કોઈના બાપ દાદા જે મારી સામુંડો મેલડી ભજન કર્યું હોય તેના વડવાએ 5 ડાંગલીના તેરને જો ગુગળિયા હડ કર્યા હોય એની દેવી ન ટકોરો તાજ નહીં અને કદાચ ગંદરૂપા મખાનની વાતમાં જેથી સાસર નાખો અને જો રૂવાડા બેઠા ન કરું તો તારા વડવાની દેવીની કમાણી ખોટી પડી જાય બાપ કોઈના કળની વાતમાં કોઈ કુવાસીના કાપડે જાય મારી અઢી આખરી મેલડી નો પુદાણી હોય મારી નાત જગતની વાતમાં મને મારા બાળ નાથના ધોરાની દેવી મને અઢી આખરી મેરડીનો ખૂબ પડકારો કર્યો બાપ અને કદાચ વેણ જાય પણ વેણમાં ઓટા વધાવા દઉં ને તો મને જડી બોલના જક્ષની દેવી મને અઢી આખરી મને મેરડીને ખાતે કોઈ પડી જાય આ તો જેને નીતિના પાનિયા ભેળા છે અનિતિના માર્ગ બગડ્યા નથી એની મેલડી આવી ખબકારો કરે બાકી જેવા દેવાનું કામ નથી ખમા કે આપો તેના કુલની વાઈમાં તેના બાપ દાદાની મેલડી બેઠી હોય જેના વડવાએ 100 મહિના સુધી આજ મીઠાની પથારીઓ નાખી હોય અને સંસાર મૂકી દીધો હોય એની મેલડી આવી ખબકારો કરે બાપ હીરા પર ગરી નતા દાલા પર તાંડા બાજા માના તાંડા
વચમાં એના ફળા ફળેલા ફોટા પડશે મારી મહેરબાની બાપ મારી તારે શું રાગ રાગણીની જરૂર પડે કોઈ ડાક ડાકલાની જરૂર પડે બા મન મગડાની માલપા તારી વસ્તી માથે જેની વિપત પડે તેની મારી રડી આખરી ગારડી જો પ્રગટ નો થાય ને તો જગતની માલપા મારી રડી આખરી ગારડી તારું ખાતું પૂરું પડે બા टाके ए कामण कांडोली तो मर गए कामण कांडोली तो मर गए अब हट ता तू जा आदे नादे पकड़ी आको
બોલવા માંડે એ મેલડી તું તો મઢને તે તારે બે આવું છે આ મેઘા ડમર મારી ઘુમતડીને સોપ છે કાય છે હા રવાજે મારા જગમાલિયા આ મેઘા ડમર મને મેલડી તો વાલું લાગે બાપ જગમાલિયા કે તારે થાઈ કરજે જા હાલો ને જો આ જાઉ બાળા જગમાલ હાલો ને જો આ જાઉ બાળા જગમાલ વાહ દી વાહ ભાઈ ભાઈ મને ના સબૂત બોલ જો બાપ ભાઈ ભાઈ જગમલો પકડ તને ઉગતા નહીં બોલે પૂછ્યું હા બોલતું ને મારી વાત પછી આ શ્રાવણ ને બેસરાજી ને મેલડી ને પછી બધું પૂછ્યું તે વાત કઈક મને ન પૂછ્યું આ તારે મેં શું કરતા આ બધી વસ્તી હમણાં કાલ સમજી શું કરતા શું કરતા મારી મેલડી બોલી ને એને આગળ હું ન જાઉં પૂછો ને કે મારી મેલડી જો વધાવો આપે ને હર નાચની અંદર તો હું પાછી ના પડું બોલી દે ને મારી શબ્દ એ વાત તો બાકી થઈ ગઈ પણ મળી આ મેં કીધું અત્યારે આ બધું વાના થયા તો અત્યારે મારા ફાટકા ફાદર શું આ લૂંટો બેઠી તને એટલો ભરોસો ન હોય તમે લૂંટાવા દે મને તો ભગાવો છોટીના મુંડેની જેવી સામુંડી ભાઈ વાહ દી વાહ પાડે મને તો બધો ભરાવો છે કોઈના ડુંગરા વાળી વાહ વાહ દેવ મળે દરિયાની મોજ હા મારો પૂરો હા દાદા મારા હસી કરીને મારો ભાણો ડો વાત કરી દો વાત માનતી રહેજો તારા આદમી વાત છે કે આનો આ રસ્તો કરો આવ્યું તો મારી રસ્તો બતાવીને જા રસ્તો તો મેં બતાવ્યો રસ્તો આ કરી અને જેની ના કરી શકે ને એની અઢી આપણે જોબ કરી ભાઈ ભાઈ મારી પાસે 84 કોઈ મારા બાલુડીને બોલે કે હું કહું ને એટલે મારા લાગે બોલે મારું કળ બોલી
મારી ઉપર હળદના દાણા ગરમ હાકર પડનારા ને હું હજી આખરી મેલડી બોલી જો ઓટા એ ઉતર દો ને તો મારો ધરા મારી જાઉં. ભાઈ ભાઈ વાહ દેવી વાહ. અને કદાચ છે ને મારો જોવો પડે ને નકર મારા જોમાં ફેર પડે ને તો મારી બાલુડી કોઈ માતાની કોક દાખલા પૂછી હતી. ભાઈ ભાઈ મારી આ એડી આખરી ને આ એડી આખરી એમાં તો એક જ મહિની આવડા ગઢ અને ઉંમર લાગી ગઈ અને મળી જો તો અત્યારે નંબર ફાડવા આવી હોય અને કન્ડિશન વાત માંડવા આવી હોય તો તારે વાત માંડવામાં શું વાંધો એમ નહીં કેવી કે ભાઈ આ આડી આખરી સૂચી તું ના કરી શકતો તો છો મારી આખરી આખરી તને ખબર કેવી રીતે લાગે? આપણે છૂટી જવાય છૂટી ગયેલા છે એમ તો આ લબડવી છે છૂટવાનું ક્યાં રહ્યું લબડવાનું રહ્યું અને અત્યારે તું પારકા પાદર બોલવા આવી વિચાર કરીને બોલજે મારી આ તો તું શું એક છૂટવાનું હતો ક્યાં છૂટવાનું મારા ક્યાં? 70 આપણે વધારે માંગે તું મેળવી તો મારી મેળવી બોલે ને હમ. એને ત્યાંની પકડી આ નો પણ તું બોલ ને. બોલ મારી બોલ હું તો એક જ માનું છું કે આ દીકરી ધરમ તો મારી એક જ છે આ તેજમાં તેજ આ બળતું હોય તો પડકાર કરીને વાત બંધ દે કે આ જગ્યાએ ડાબામાં ભૂલમાં જો આનું આમ છે ને આનું આમ છે તાર ફેસલો અત્યારે હું સાચ માનું છું કે તું જગતની દેવી છો અને જો તે આડી શબ્દ માંડી તો તું ત્યાં કણા તો બાલુડીને બોલક દંડાડી હોય ને તો મારી બોલ્યું બીજું ન બોલતી હું તો બોલી ને મેં રસ્તો કર્યો ને તારું કીધું ને કીધું વાત મારી સાચી, પણ આમાં તો બાલુડી બોલશે ને. ગોતવડી જેવું છે મારી બાલુડી કહે છે ને 500 પોતા વડે છે ને એ તો હું અમારે પાછી નહીં પડું એ ન પાછી પડે પણ અમારે તો આ એક ભૂતાવળ લાવ્યું છે એ ભૂતાવળ નથી નીકળતો મારી તારા કરવાનો પણ નાચે તો તને જવાબ આપી દીધો ને ચાય પકડાતું નથી શીંગડા પકડવા જાવ તો બાંડું થઈ જાય છે અને બાંડે પકડતા શીંગડા થઈ જાય છે જ્યારે ચા પકડે કોઈ કયો એવો મર્યાદા થઈ ગયો જગતની માલિકા તો તને એ ધ્યાન જ કરવો લાગ્યો એ ધ્યાન કરવો લાગ્યો તારી ઉગતાની પોટને મેળવીને હો તો જવાબ દઈ દે ને આ વાંધો છે હે મારી મેળવી બોલી જવાબ આપ્યો નથી મારી મેળવી બોલશું ને તો હું ઢાંકી ગયો આ પણ અમારે જવાબ જ લેવો છે એ વળી આવડો આમાં ઊંધેલા મેં કાંઈ અમને તો જારે દે છે ને બધું વાના માતર કરે છે ને અમે તો બધું કરીને બેઠા છીએ. તારી સ્થાપના ઉથાપના ન થાય એટલું વિચાર કરજે તું અટિયા કરી બેઠું હોય ને તો મારી એક દીના સમયે ઉથાપના થઈ જાય અને આ છે ભાન આજ 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 દુનિયાને એમ થાય ને કે મારા સિંધુની મારા આટલા કામ કર્યા પણ નાઇટની અંદર એક મને હોટ નથી પડતી એનો બોલ હજી પડ્યો છે શું પડ્યો હોય? તું બોલ પડે બોલ ના મારે ચોક કરી જાય નો મારે તો બોલ પડ્યો હોય કાંઈ દે નહીં તો નહીં પૂછતો બોલે બોલતો તું બોલ મારી બડે. મારી ભાજપ કે દીધા મારી હાલ એને કરવાની કરી છે ન કરવાની એ કરી છે જગતની માલિકા પણ તારે એને ઉગારવાનો હે આવ્યો તો મારી ઉગાડતી જા હું તો ઉગાડી દઉં ને એક પર સેકન્ડ ના ઉગાડું પછી મારા બોલે ના ઉગાડે પછી હું કોઈની હકી નથી બોલ તો મોઢામાં કંઈક પાણી બોલે. કંઈ તારો બોલ રહી ગયો છે કંઈક વાત વાંધવા કેવી રીતના કીધું ફળવું હાલી નીકળ્યો
બતાવો બતાવો મને વાદા યાર દોડે આ
જગમાલ ધોળક ઝેરની સોરી બાળા જગમાલ કેવી રીતનો બોલવા મળે એ મેલણી તું તો મઢને તે તારે બેવું છે આ મેઘા ડમર મારી ઘોંઘદડીને સોપ છે કાય છે હા દરવાજે મારા જગમાલિયા આ મેઘા ડમર મને મેલણી તો વાલું લાગે બાપ જગમાલિયા કે તારે થાઈ કરજે જા હાલો ને જોવા જાઉં બાળા જગમાલ હાલો ને જોવા જાઉં બાળા જગમાલ વાહ દી વાહ ભાઈ ભાઈ મને ના સબૂત બોલ ગયો બાપ ભાઈ ભાઈ
ભુવા કે વીરનો જાયલા ના રાજનગરે વેવાન યવા મરના જો જાયલ રાજનગરે અગરવાન મેલડી જોન બલાવડી રૂપ ધારણ કરે મરના જો મેલડી બલાવડી રૂપ ધારણ કરો સાયડા ની અંદર ઘરે ઘરે આટો મારી લે કઈ દૂધ નો રવા જાય ગામ ની અંદર સાયલા નો રાજા જોન પડકા લો કરામ નાય નો કર નાય કેવા લાગે એ નોકરો સાબ નો કે મારા રાજમાં મહેમાન આયા રાજમા દૂધ મળા ને મરી ના જો રાજમા જન દૂધ મળા નહીં મન જાગરો કેવા લાગે મન મોટા રાજા દૂધ મળા ને રાત ની અંદર જાય છે બના ભાઈ કોઈ વેણ આવે તો માફ કરજો કરી નાય બગલા વાગર ના કરે દોન સંદડી રીજલ અમરનાય બગલા ને બોલી કેવી રીતે પડે લે મરના જો બનાવાય નહીં એની જે સાસુ બને એ માલ દોડ ના પાઈ દેવાય નહીં ઘી નીકળે અખંડ મેલડી નો દીવો થાય બાપ દૂધની તો ક્યાં વાત રહે મને જાગરો દાદા બદલા ના કરે આવી દૂધની જોન બાંગડી મુકા એ ડેડી નો છે બાપા મેલાડી નથી તમને બેહી જાઓ શાંતિ તમારી નાય બેહી જાઓ મને જાગરો કેવા લાગે બગલા વાગરે રાજમાં મહેમાન આવ્યા છે દૂધ દે મન સાગરા દૂધ મળા નહીં સુનાયના દૂધ મળા નહીં જાગરો અમર રાજા ને આવી જો નહીં કેવા લાગે મોટા રાજા સાયલાનો બધો વાગરી ના પાડે છે દૂધ ની કહે છે હા સંદડી ના દૂધ મળા લે સંદડી ના દૂધ મળા લે હુકામ કરે મરના એની સંગડ બરોબર નાણો લઈ લો કોથળા ભરીએ એની સંગડ બરોબર નાણો
કોદળા રે નાનો લે બગલા વાગે જગે આવા એ બગલા વાગી તારી સંદેશ છોડી દે કે છે સંદેશ બરોબર નાનું થઈ ગયેલા મારે ટૂંકમાં બતાવું પણ કદાચ મેલડી જો ભજી હોય મેલડી કોના કરમ ભાડલા હોય કોના વડવે જો ભજી હોય ને મેલડી ભલા મારા હા વાય વાય મરી નમડિયા કે અમડી મેલડી અમડી નમડિયા કે દોના સંગડીએ ગન રાજમાલ હાલી નીકળા મરના જો तोरण बनाया बुआ આપણું કામ નથી બાપ કોઈ નાટ કરી શકે આપણું કામ નથી આ કદાચ કોઈ સુરસી વાળી મોગલ ના જો જમાની હોય બાપ બાબા સાચા
પોતાના મોઢાની મારી બાપ ભરું થઈ જાય ઘણી દવા કરતા કોઈ બીમારી માટે નહીં એટલે શીશ દવાખાને જઈ તપાસ કરી કે ભાઈ શું થાય છે કે સાહેબ મારા મોઢાની બાજુમાં બહુ થઈ ગયું છે ડોક્ટરે તપાસ કરી કે વાલા પર તપાસ કરાવો તમને કદાચ ટેન્શન હોઈ શકે પણ ખાતરી નો આપો અરે પોતાને મનની ભલભલ વિચારો હો મારા બાપ દેવી જદી ગેલો મોડલા પગથી આવી
મેલડી તો પ્રજા આપે કાક દયા કરે અને તેની બરાબર ભગવાનના કોઈ મારી મેલડી હરી અવતાર કરી એ કોઈ બાહો બાદી અને એ મદીને મારી બા એ દોડ સાદ નાખી અને મારા દાદા ભલાની દેવી મારા દાદા વિઠ્ઠલના વેરાગની દેવી એ મારી મેલડીને દેવી પડકારો કરે કે મારી માડીની બાલી તારા ફળા ફળી દા આ તું મારા મડવાએ જો પૂજા હોય અને જો ભક્તિ કરી હોય તો આ મારા સોની માથે આ આખરી વેળાનો સમય બા મારી મેલડી અને તેની ટેમ્પલ ભગવાનના માટે મારી મેલડી રાત મારી સાહેબ એક વાર બોલાવો જય હો મારી જય હો હા બાબા એ મારી રાજા દાવ લીલા કર મારી જન વાડો વાડો
માનું પણ કદાચ જો રાજા ન બોલાવું તો બધું ઉડવાના કદાચની મને ચંદ્રાના રવાથી મને મેરને ખાતે કોઈ પણ જોજે મારા મારા ખમા હો કાવું બડે ગજે દાદા બડે બાબા એ ભરી દિલ સુભાની વાત ભરલા કરી વખત દી ગળા પડી પોતાના મોઢાની મારી બાપ શરૂ થઈ જાય ઘણી દવા કરતા કોઈ બીમારી માટે નહીં એટલે શિવ સેવા કરે ઘણી તપાસ કરી કે ભાઈ શું થાય છે કે સાહેબ મારા મોઢાની વાતમાં બહુ થઈ ગયું છે ડોક્ટરે તપાસ કરી કે વાલા પર તમારા તપાસ કરાવો તમને કદાચ ટેન્શન હોઈ શકે પણ હું ખાતરી ન આપું અરે પોતાને મને માલ વિચારવાનો હો મારા બાપ જદી ગેલો મોડલા પગથિયા નહીં ભગવાન
હોય અમારી ગાડી હાલી અવતાર કરી એ ખોરી બાહો બાજી અને એ મદીને મારી બા એ દોડ સાદ રાખી અને મારા દાદા ભલાની દેવી મારા દાદા વિઠ્ઠલના વેરાગની દેવી એ મારી બેલડી જરી પડકારો કરે કે મારી માડીની બાની બાજુ તારા ફળા ફળી દા આ તું મારા વડવાએ જો પૂજા હોય અને જો ભક્તિ કરી હોય તો આ મારા સોની માથે આ આખરી વેળાનો સમય બાળવા મારી મેરડી જલ્દી જલ્દી ભગવાનના માથે મારી મેરડી રાત મારી સાહેબ દાદા ભલાના વેરા કરી મને ચીબડા વાળી વાળી મેરડી ખાતે પડી પડી એક વાર બોલાવો ને જય હો મારી જય હો હા બાબા એ મારી રાજા તારો લીલા કર મારી જગત પર વાડો વાડો
મારી આખી આખી વેરડી તારો વાલો લાગે મારતો મારી મારી ભગલી કમા કે તારા દિને દિને કરાને લાડો ભાઈ મારા દિનેશને સુખતો બતાડું પણ કદાચ જો રાજા નો બોલાવું તો બધું ઉડવાના કદાચ એની મને ચંદ્રાના રંગાથી એની મને મેરડી ખાતે કોઈ પડી પણ જોજે મારા મારા વાત કહો કે મારી આ મારો મારી સરકારી એટલું બોલો દિનેશભાઈ બોલો તો એનો તમે એટલું ઊભા થઈ જાઓ કે મારી આ મારો ઉભા થઈને પૂછો એને ઇનામ તમે જવાબ આમાંથી દેશે માતા એ પૂછતા નથી ત્રણ માંથી એક મળી તને બોલો મારો વૈદ્ય મળે કે તને તમારી આ તારા દીકરાએ મારી મારતો નાખો મારી પડી ગયો ને મારી વસ્તીને કહી દીધું કે મારો મારવા પડી ગયો વાંધો મારું અહીંયા નથી મારું તો ખેત જુનાગઢનું આખું હાલ મારી સમુદ્ર મેરડી મારી દાદા જહાના વેરાગની દેવી મારા દાદા સુદાના વેરાગની દેવી મારી માં મેરડી મારા દાદા વિઠ્ઠલના વેરાગની દેવી દાદા ભલાના વેરાગની દેવી મારી માં પકડીને કવા કહી દે કે બાપ મારો માનવો મારો ભાગી ગયો મારી મારી બોલે હા મારી આડિયા તું તો મારી દયા તો સાકે છો બાપ જો મારો ભાગી ગયો તને માનવા નથી એ વાત છે ઈ કરે તમારી તારો માનવો પણ આવી કીધી ને તમે બે અહીંયા હાચી વાત મારી હશે મારી આ તો તારા સ્વરૂપ છે મારી સ્વરૂપ થાય મારી માવતર કમાવતો ન થાય તો મા સોધાય મારી માવતર કમાવતર અમે 2 દિવસ ત્યાં ભાઈની સેવા અમારી ઉપર હારી છે અને વળી આઈના જમાઈ એટલે એની તો આશા પૂરી કરી પડે બાપ ગઢગણમાં તું ગામતરે ગઈ અલોપ થઈ ગઈ સોહાય ઓર દાતી એ જત હાલ દેવા માતુ રહેમ કરવા મારો રાજ રહેમ કરવા મારો રાજ
મારી તરવાના નથી જીવા દેવો મારી કુટુંબ થકી દેવાય પછી તારા સોનું બેટા મારી ઘર ખોલે અરે મારી તારેથી હવે હીરા કેમ લેવા મારી નવલાદ નબળિયાળી મારી ભેળિયા વાળી મારી મોગલ બોલે હે મારા ભાલુડા કે જગતની મારી બા મોગલના ધડકલા આમો આમ રાખી આજ કદાચ મોગલને કદાચ પડકારો કરજે અને જો કોઈ દી જો હોશિયાળો જો રહેવા દો ને તો મને ભેળિયા વાળી મને મોગલ ન ખાતે ફોન પડી જાય બા ભલે રે એવો ભલે માદી એ બેગો એ જગત મારા દે વેલા આવજો એ મારી અંતર ના દેવ મરકે મારું નામ તારો રે મસલાની મોગલ મારી બારે લાવજો आजा रे माना नोता मारी बिन फूल रे आजा रे आसिजो ने कलजी बात रे भगुड़ा रे वाली ने मारे लावजो मात अंतर ना रे मड़के मरवा तारो रे दाढ़ी देवी बदवारे मेरा ढोल वागे मातारा मारी तारा मेला वागे हो तब बदले रमाया वो मोगल बाबा तब बदले रमाया वो मेरा ढोल वागे मारी तारा मारी मेला वागे हो
ગર્ભની અને જ્યારે માતાજીનો જ્યારે નવરંગો માણવો હોય અને તેની ભૂવો જેથી 3.5 દિવસ સુધી માનો મગડો નથી છોડતા હોતા બાપ અને તેથી જેના ગળની વાલમાં મારી મેલડી બેઠી હોય અને એ કદાચ મારી મેલડી જેની તનમન ધનથી જેની ભજન કરતા હોય અને જેની આસો મહિનાના નોરતાની વાલમાં મારી મેલડીના નામની જેની પથારી નાખી હોય અને તેની મારી મેલડી આગળ શું કહેવા લાગે બાપ ગર્ભની પથારી મારી પાતરું રોજ મારી કરું તારી આરતી ગર્ભની